મેં છે ને ઇંગ્લિશમાં લખ્યું છે બટ આઈ કેન સ્પીક ગુજરાતી તો બહુ સારું. તો મારે છે ને 3 છોકરાઓ છે એન્ડ આઈ લવ ધેમ ડીપલી ઓકે એટલે હું કોન્સ્ટન્ટલી કોને એમ કહું છું દેટ હોમવર્ક કરો સ્ટડી કરો ગો ટુ ક્લાસ ઇટ યોર ફૂડ ને જ્યારે એ વસ્તુ ના કરે ને તો મને બહુ દુઃખ લાગે ને આઈ ગેટ અપસેટ ઓકે એસ્પેશલી મારી એક છોકરી છે એન્ડ શી ડઝન્ટ ઈટ યુ નો શી સ્કિની તો મને અંદરથી એની ઉપર ગુસ્સો આવે. ગુસ્સો આવવાથી સુધરી જાય છે? ના ઓહ આઈ નો પણ એટલે મને ખબર છે પણ હું બધું એને શું કામ કહું છું બિકોઝ આઈ કેર ફોર ધેમ એન્ડ બિકોઝ એ કો આગળ આવે ભણે ને યુ નો એન્ડ ઈટ ગુડ ફૂડ. કેટલા વર્ષના છે? એક ડોટર છે શી ઇઝ 14 years old ને 2 twins છે they are 12 years old. So I'm constantly telling them what to do. You know, netlu yeah. દિવસમાં કેટલી વાર કેવું પડે એમને જમવા માટે? આખો દિવસ 3 વખત 5 વખત 8 times 10 times 8 વખત 8 વખત each ઈચ મીલ વખતે 8 વખત કેવું પડે ઓછામાં ઓછું. 1 કપ ચામાં કેટલી ખાંડ નાખીએ તો ગળી થાય ચા? હા આઈ નો એ તો ખબર જ છે. પણ માય ક્વેશ્ચન ઇઝ દેટ હું એની માટે સારું થાય એની માટે કહું છું બટ ઈ કો મારી ઉપર ગુસ્સો કરે છે. they don't like me. તો હવે એટલે હવે ઓછું કરો. હવે જ્યાં સુધી એ નાનકડા હતા ને 3 years 4 years 5 years ત્યાં સુધી તો આપણે કહ્યું ને એ લોકો એક્સેપ્ટ કર્યું. હવે ધીમે ધીમે એનું સેચ્યુરેશન આવી ગયું. એક્ઝેક્ટલી આઈ નો સેચ્યુરેશન એવું આવ્યું છે હવે એ લોકો રિસીવ કરી શકતા નથી. હા એટલે હવે તમે બડબડ ના કરશો મમ્મી બંધ કર તારું બોલવાનું એવું કહેશે તમને. હા એટલે હવે આપણે ટાઈમ પાકી ગયો હવે સમજી લેવાનું પાછા ફરો. હવે આપણે 2 ટાઈમ જમવાનું થાય ને બનાવીને પછી કહે બેટા જમવાનું તૈયાર છે. હા મમ્મી. પછી 1 જણ આવ્યું તો ખાધું તો રહેવા દો. ના આવ્યું તો મૌન બેટા આવી જા ચાલો જમવા. પછી ના આવે ને તો ક્યારે આવીશ તું? તારી રીતે આવી જજો. હા ટેબલ પર મૂક્યું છે બધું એની મળે ખાઈ જ લેશે ભૂખ લાગશે ને એટલે. ઓકે પછી શું છે કે જેમ આપણે કઈ કરીએ છીએ ને એ લોકોનું જેટલું આપણે કહે ને તું જલ્દી જમી લે કેમ નથી જમતો એટલે જે શબ્દ છે ને એના બ્રેઇનમાં એ બંધ થઈ જાય શટ ડાઉન થઈ જાય. મારી મમ્મી એમ જ કહે છે. આઈ નો એક્ઝેક્ટલી વોટ યુ સેડ. તમારી મમ્મી તમને શું કહે છે? તમે કીધું ઈ જ કહે છે મને. એવું કહે છે? હા. પણ તમારી બેબી તમને લિસન કરતી નથી. ના. તો તમે પણ તમારી મમ્મીનું લિસન કરતા નથી. આપણે આપણી મમ્મીનું લિસન કરીએ તો આપણી બેબી આપણું લિસન કરશે. यहाँ का जो पेरेंटिंग सेशन था 360 डिग्रीज वो बहुत ही महत्वपूर्ण था हमारे लिए जैसे यंग कपल्स के लिए टू अंडरस्टैंड हाउ वी शुड वर्क अराउंड विद किड बिकॉज ये उनका यही सही है वजह जिसके समय हम उनको अच्छी चीज़ों को एक्सपोज करें उनको दिखाए कि अच्छा चीज़ क्या होती है बुरी चीज़ क्या होती है. और मुझे लगता है कि यहाँ के वी हैव एंजॉयड एंड आई एम श्योर किड्स हैव ऑल्सो एंजॉयड इन अ राइट वे.